તો અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ એસીબીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે। ઉદ્યોગ ભવનમાં ફરજ બજાવતા મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન બી ચૌધરી એસીબીના સકંજામાં આવ્યા। સોલર પ્રોજેક્ટના સેફટી સર્ટિફિકેટ અને એનઓસી આપવા બદલ લાંચ લેવાના આક્ષેપની વચ્ચે તેમની સરકારી ગાડીમાંથી 5.51 લાખથી વધુ રોકડ રકમ મળી આવી છે। ત્યારબાદ ગાંધીનગર અને સુરત સ્થિત રહેણાંક મકાનો પર સર્ચ ઓપરેશન હાથ ધરાતા 1.76 કરોડથી વધુ રોકડ તેમજ અંદાજે 88 લાખના સોના ચાંદીના દાગીના અને સિક્કાઓ તે જપ્ત કરાયા હતા। એસીબીએ કુલ 2.64 કરોડની અપ્રમાણસર મિલકત શોધી કાઢી। નિવૃત્તિને માત્ર 8 મહિના બાકી હોવા છતાં અધિકારી ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપમાં ફસાયા હોવાની માહિતી તે સામે આવી રહી છે। તો ગાંધીનગરમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ એસીબીની મોટી કાર્યવાહી। ઉદ્યોગ ભવનમાં ફરજ બજાવતા મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન બી ચૌધરી એસીબીના સકંજામાં આવ્યા છે। સોલર પ્રોજેક્ટના સેફટી સર્ટિફિકેટ અને એનઓસી આપવા બદલ લાંચ લેવાના આક્ષેપની વચ્ચે તેમની સરકારી ગાડીમાંથી 5.51 લાખથી વધુ રોકડ રકમ જે છે તે મળી આવી છે। આ સર્ચ પ્રક્રિયા પૂર્ણ થતાં તેઓના ગાંધીનગર અને સુરત ખાતેના મકાનો અને ગાડીમાંથી કુલ 1,76,14,970 ની રોકડ રકમ અને 88,82,910 ની અંદાજિત કિંમતના સોના ચાંદીની લગડીઓ, દાગીના અને સિક્કાઓ મળી આવેલ। આમ કુલ 2,64,97,880 રૂપિયાની મત્તા તેઓના ઘર અને તેઓની ગાડીની સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવેલ છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, ઉદ્યોગ ભવનમાં ફરજ બજાવતા મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન બી ચૌધરી એસીબીના સકંજામાં આવ્યા છે। તેમની પાસેથી રોકડ મળી આવી છે, દાગીના મળી આવ્યા છે, શું વિગતો? બિલકુલથી ધ્વનિ કહી શકાય, કારણ કે ગાંધીનગરની અંદર જે સચિવાલય આવેલી છે ને તે સચિવાલયના જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે તેની અંદર જે સરકારી બાબુઓ જે ફરજ બજાવતા હોય છે તે સરકારી બાબુઓ ભ્રષ્ટાચારમાં ગરાડૂબ હોય તે પ્રકારની ઘટના છે તે સામે આવી છે। વિગતવાર જો ધ્વનિ વાત કરવામાં આવે તો ગાંધીનગરના ઉદ્યોગ ભવન ખાતે ફરજ બજાવતા જે મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન ચૌધરી છે તે એસીબીના સકંજામાં છે તે આવ્યા છે। કારણ કે જે વિદ્યુત નિરીક્ષક અશ્વિન ચૌધરી છે તેમના દ્વારા જે સોલર પ્રોજેક્ટ હોય છે ને તેના સર્ટિફિકેટ આપવાના નામે બેનામી કાર્ય કમાણી છે તે કમાવામાં આવતી હતી। તેની બાતમી છે તે એસીબીને મળી હતી ને એસીબી દ્વારા છઠ્ઠું છે તે ગોઠવવામાં આવ્યું હતું ને જ્યારે તે ગાડી લઈને જઈ રહ્યા હતા તે સમયે તેમને રોકતા તેમની ગાડીમાંથી રોકડ રકમ એટલે કે 5 લાખથી વધુની રોકડ રકમ છે તે ગાડીમાંથી મળી આવી હતી। તેની સાથે સાથે તેમની જે વ્હાઇટ કલરની સ્વિફ્ટ ડિઝાયર કાર હતી તેમાં અન્ય ગિફ્ટ વાઉચરો છે તે પણ મળી આવ્યા હતા। તેની અટકાયત કર્યા બાદ તેમને તેમના નિવાસસ્થાન જે ગાંધીનગર ખાતે આવેલું છે તે જગ્યા ઉપર પણ લઈ જવામાં આવ્યા હતા। ત્યારે તેમના નિવાસસ્થાન ખાતેથી પણ બેનામી રોકડ, સોના ચાંદીના દાગીનાથી લઈને તમામ વસ્તુઓ છે તે એસીબી દ્વારા જપ્ત કરવામાં આવી હતી। ત્યારબાદ તેમનું સુરત ખાતે આવેલું પોતાનું એક મકાન છે તે વેસુ વિસ્તારની અંદર વીઆઈપી માર્ગ ઉપર આવેલું છે તે મકાન ઉપર પણ એસીબી દ્વારા સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું ને તે સર્ચ ઓપરેશન દરમિયાન તેમના ઘરેથી 1,76 લાખથી વધુની માતબર રોકડ રકમ છે તે મળી આવી હતી અને અંદાજિત 88 લાખથી વધુની સોના ચાંદીની લગડીઓ, દાગીના તેમજ સિક્કાઓ છે તે પ્રાપ્ત કરાયા છે। ટોટલ આંકડો જો ધ્વનિ વાત કરવામાં આવે તો ત્રણેય જગ્યા ઉપર જ્યારે સર્ચ ઓપરેશન ધરાયું તેમની કાર હોય, ગાંધીનગરનું નિવાસસ્થાન હોય કે સુરત ખાતેનું વેસુ વિસ્તારની અંદર જે તેમનું નિવાસસ્થાન આવેલું છે તેની તમામ આંકડો છે તે 2,64,97,880 જેટલી અપ્રમાણસર મિલકત એટલે કે રોકડ, સોના ચાંદીના દાગીના છે તે મળી આવ્યા હતા। તેની સાથે સાથે તે પણ માહિતી અત્યારે મળી રહી છે ધ્વનિ, તેની અંદર તેમના દ્વારા છેલ્લા એક સપ્તાહની અંદર 100 થી વધુ ફાઇલો છે તે ક્લિયર કરવામાં આવી હતી અને જે આ લાંચિયો અધિકારી જે અશ્વિન ચૌધરી છે તે છેલ્લા 4 વર્ષથી
આ વિદ્યુત ભવન ખાતે એટલે કે જે ઉદ્યોગ ભવનની અંદર વિદ્યુત નિરીક્ષક તરીકે છે તે ફરજ બજાવી રહ્યા હતા અને તેમને નિવૃત્તિના આડે માત્ર 8 મહિના જ બાકી હતા અને એસીબી દ્વારા તેમને પાંજરે પૂરવામાં અત્યારે આવ્યા છે. હાલ એસીબી દ્વારા તેમની મેરેથોન પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. તેની સાથે સાથે તેમની સાથે અન્ય કોણ મરતિયાઓ જોડાયેલા છે, નીચેના સરકારી બાબુઓ છે, તેની સાથે સાથે કોઈ પ્રાઇવેટ વ્યક્તિ તો તેમની સાથે નથી જોડાયેલું ને તે સમગ્ર દિશાની અંદર તપાસ હાથ ધરવામાં આવી છે. ધ્વની, માહિતી આપવા બદલ